મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે અને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ થઈ હવે રાજ્યના અન્ય ભાગોમાં પણ દારૂ માટે છૂટછાટ થશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે। એવામાં ગિફ્ટ સિટીને મૂકો સાઈડમાં, તે સિવાય રાજ્યમાં કોને દારૂ પીવાની પરમિટ, જેને હેલ્થ પરમિટ કહેવામાં આવે છે, તે મળે છે? શું હોય છે પ્રોસેસ અને પરમિટ મેળવ્યા બાદ સરકાર કેટલો દારૂ પીવા માટે આપે છે? મિત્રો, તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડિકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ, જેને હેલ્થ પરમિટ કહેવામાં આવે છે, તે કાઢી આપવામાં આવે છે। ગુજરાતમાં પરમિટ ધારકોની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે। ખરેખર મિત્રો, રાજ્યમાં દાયકાઓથી દારૂ પીવાની સાથે દારૂના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ છે, પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓ સહિત કેટલાક લોકોને પરમિટ લઈને દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે દારૂની પરમિટ મેળવવા માટે શું કરવું જોઈએ। તો મિત્રો, તમને જણાવી દઈએ કે દારૂની પરમિટ માટે ઓછામાં ઓછી 40 વર્ષની વય મર્યાદા હોવી ફરજિયાત છે, સાથે મહિને 25,000થી વધુ આવક હોવી જોઈએ। અરજદારે દારૂની પરમિટ માટે નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ, રહેણાંક તથા ઉંમરના પુરાવા સાથે જરૂરી ફી ભરવાની રહેશે। ત્યારબાદ હેલ્થ ટેસ્ટ ફી ભરી અરજી કરવાની હોય છે। મિત્રો, આરોગ્ય ચકાસણી કર્યા બાદ જો અધિકારીઓને યોગ્ય લાગે તો જ દારૂની પરમિટ આપવામાં આવે છે। મેડિકલ સર્ટિફિકેટના આધારે દારૂની પરમિટ ધારકોની સંખ્યા ઝડપથી વધી રહી છે। પીટીઆઈના એક અહેવાલ મુજબ નવેમ્બર 2020માં ગુજરાત લીકર પરમિટ ધારકોની કુલ સંખ્યા 27,452 હતી, જે હાલ વધીને 43,470 થઈ ગઈ છે। અમદાવાદમાં સૌથી વધુ લીકર પરમિટ આપવામાં આવી છે। મિત્રો, સરકારી આંકડા મુજબ ગુજરાતમાં સૌથી વધુ 13,456 લીકર પરમિટ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે। ત્યારબાદ સુરતમાં 9,238, રાજકોટમાં 4,502, વડોદરામાં 2,743, જામનગરમાં 2,039, ગાંધીનગરમાં 1,851 અને પોરબંદરમાં 1,700 લીટર પરમિટ આપવામાં આવી છે। મિત્રો, કોઈ વ્યક્તિ પાસે પરમિટ આવી જાય પછી સરકારે મંજૂરી આપેલી દારૂની શોપમાંથી દારૂ ખરીદી શકાય છે, જ્યાં તમને પરમિટના આધારે, એટલે કે જો તમારી ઉંમર 40થી 50 વર્ષની હોય તો તમને 3 યુનિટનો દારૂ મળશે, 50થી 65 વર્ષ સુધીની હોય તો તમને 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો દારૂ આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે 1 યુનિટમાં 1 બોટલ દારૂ અથવા 10 બોટલ બિયરનો જથ્થો મળે છે। દર મહિને નક્કી કરેલા યુનિટ પ્રમાણે જ દારૂ આપવામાં આવે છે। પરમિટ આપવાના અલગ અલગ 7 પ્રકારો છે, જેમાં જે રીતે જરૂરિયાત હોય તે મુજબ સ્થાનિક નશાબંધી વિભાગ પરમિટ ઇસ્યુ કરે છે। મિત્રો, તમને શું લાગે છે, ગુજરાતમાં દારૂબંધી હંમેશા માટે થવી જોઈએ કે નહીં? નીચે કમેન્ટ બોક્સમાં હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો। ધન્યવાદ।